અહીંયા પહોંચ્યા હતા આપણે. ચલો, બેક્ટેરિયાની અંદર સામાન્ય રીતે રિપ્રોડક્શન કઈ રીતે થાય, કઈ પદ્ધતિથી થાય? જો તો બધાને બતાવી છે કઈ પદ્ધતિથી થાય છે. કઈ પદ્ધતિ છે? દ્વિભાજન છે, બરોબર. તો આ દ્વિભાજન ની અંદર શું થતું? તો કે સર દ્વિભાજન ની અંદર કોષ એ બી વિભાગની અંદર વેપાઈ જાય, વિભાજન પામી જાય, વહેંચાઈ જાય, અને પછી એમાં જે કઈ વસ્તુ ખૂટતી હોય એ બની જાય. એને શું કહેવાય? દ્વિભાજન કહેવાય. પરંતુ પ્રતિકૂળ સંજોગોની અંદર, પ્રતિકૂળ સંજોગો કોને કહેવાય? તો જે કે સર આપણા માટે જે ખરાબ પરિસ્થિતિ હોય એને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય, અને આપણા માટે સારી પરિસ્થિતિ હોય એને શું કહેવાય? અનુકૂળ પરિસ્થિતિ કહેવાય. તો અનુકૂળ ને પ્રતિકૂળમાં ખબર પડે કે ન ખબર પડે? તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે શું થાય? તો કે સર પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અમીબા પોતાના પગ, ખોટા પગ હોય ને, આવી રીતે અમીબા પોતે તો ખોટા પગ કરીને હાલ્યું આવતું હોય, એને ખોરાક મળી ગયો અહીંયા તો. પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે એને એમ થયું કાંઈ કે દવા છાંટી દીધી છે, હું મરી જઈશ, એટલે શું કરશે? તો આ પોતાના પગ છે, આ ખોટા પગ જે છે એને પાછા ખેંચી લેશે અને શું કરશે? ગોળાકાર બની જશે. જો અહીં ગોળાકાર બની ગયું, બતાવી તમને અહીંયા આકૃતિમાં. આ ગોળાકાર રચના બનાવી, ગોળાકાર રચના છે શું? તો કે એ 3 સ્તરનું આવરણ છે. યાદ રાખજો, દ્વિસ્તરીય નથી, ત્રિસ્તરીય છે. ત્રિ એટલે 3 થાય. 3 સ્તર વાળું આવરણ બનાવી નાખે છે, અને એને શું કહેવાય? કોષ્ટ તરીકે ઓળખવામાં આવે. તેનો સ્ત્રાવ કરીને શું કહેવાય? કોષ્ટ. આખી પ્રોસેસ ને કોષ્ઠન અથવા તો ઇનક્રિસ્ટાઇઝેશન, ક્રિસ્ટાઇઝેશન કહીએ ને આપણે, એમ ઇનક્રિસ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કોષ્ઠન યાદ રાખજો. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ, માનો કે હવે શું થયું, આપણે આવું મેલેરિયાની અંદર પણ શું, મેલેરિયાની અંદર આવું જોવા મળે. પરંતુ આની અંદર શું થશે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ, દવા છાંટી ત્યારે પોતાની ફરતે આવરણ આવી ગયું. હવે આવરણ આવી ગયું એટલે દવા છે એની અંદર ન જાય, એટલે એ અમીબા છે એ બચી ગઈ. હવે જે દવા છાંટી હતી બધી વહી ગઈ, એટલે હવે શું થયું? હવે કઈ મરવાનું નથી. એટલે અનુકૂળ પરિસ્થિતિ થાય ત્યારે કોષ્ઠન પામેલું અમીબા, માનો કે અહીંયા અમીબા હતું, એ પોતાના પગ પાછળ ખેંચી લીધા હતા, અને ત્યાં શું કરી નાખ્યું હતું? તો કે સર પોતાની ફરતે આવરણ બનાવી નાખ્યું હતું, એને આપણે કોષ્ટન કીધું. આ કેટલા લેયરનું બનેલું હોય? 3 લેયરનું બનેલું હોય. હવે દવા છાંટી બધી વહી ગઈ એટલે શું કરશે? તો કે અહીંયા અમીબા છે ને એ પોતાની અંદર ઘણા બધા અમીબા બનાવશે, એટલે કે બહુભાજન કરશે. બહુભાજન એટલે દ્વિભાજન એટલે 2 થતા હતા, બહુભાજન એટલે ઘણા બધા અમીબા કરી નાખશે. તમને આ આકૃતિ જે છે એમાં ઘણા બધા અમીબા જેવું બતાય છે કોષો. પછી શું થાય? તો કે જે કોષ નથી એ તોડી નાખે, એ તોડી નાખે એટલે કે જેટલા બધા નાના નાના છે એને જે અમીબાનો કે એને શું કહેવાય? કૂટપાદીય બીજાણુ કહેવાય. બીજાણુ એટલે બીજ કોના? અમીબાના. કૂટપાદીય એટલે ખોટા પગ બનાવવા વાળા. પડી એટલે કોષ્ઠન પામેલા અમીબા છે બહુભાજન પામે છે, અને ઘણા બધા સૂક્ષ્મ અમીબા, સૂક્ષ્મ અમીબાનું બીજું નામ આપ્યું છે કૂટપાદીય બીજાણુ. કૂટપાદીય ખોટા પગ, ખોટાને શું કહેવાય? સ્યુડો કહેવાય, પગને પોડિયા કહેવાય. એટલે સ્યુડો પોડિયા સ્પોર, સ્પોર એટલે બીજાણુ. ખબર પડી? કોનું નિર્માણ કરે છે? સ્યુડો પોડિયા સ્પોરનું નિર્માણ કરે છે. કૂટપાદીય બીજાણુનું નિર્માણ કરે છે. આમાં કોઈ ડાઉટ છે? થઈ ગયું. આગળ છે, કોષ્ઠણની દિવાલ તૂટે અને બીજાણુ એના આસપાસની અંદર મુક્ત થાય એને શું કહેવાય? સ્પોરુલેશન કહેવાય. કે બીજાણુ નિર્માણ થયું, એટલે બીજાણુ નિર્માણ થયા ને આજુબાજુ વિખરાઈ ગયા. ઇંગ્લિશ વર્ડ આમાં ખાસ યાદ રાખજો. ફૂગ અને લીલની અંદર બીજાણુ નિર્માણ, એમાં કેવી રીતે બીજાણુ બને? તો ફૂગ અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેતી રચના દ્વારા પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન જ આપણે ભણીએ. અહીંયા ક્યાં જન્યુઓનું નિર્માણ આવ્યા હતા કે જન્યુઓનું નિર્માણ? ફૂગ અને લીલ જેવી સરળ વનસ્પતિઓ એટલે કે એમાં પેશીઓ નથી આવેલી, એટલે સરળ વનસ્પતિઓ કે જોયું તો અણવાહક જલવાહક લીલમાંય ન હોય, ફૂગમાંય ન હોય. તો આની અંદર જે અલિંગી પ્રજનન પ્રેતી રચના છે એ કઈ કઈ છે? તો આપણે કણી બીજાણુ તો યાદ છે, કોનિડિયા.
આસ્કોમાઇસેટિસ માં બહિર્જાત કે અંતર્જાત રીતે ઉત્પન્ન થાય એવું આપણે ભણ્યા હતા. યાદ આવ્યું કઈ આવું? ઘણી બીજાનું તો આપણને ખબર છે. ફૂગ જ્યારે લીલ ની અંદર કોણ આવે છે? ચલ બીજાણુ આવે છે. બંને કેવી રચના છે? જન્યુ નિર્માણ નથી ડાયરેક્ટ બીજાણુ ફૂગે, એ બીજાણુ જ્યાં પડે ત્યાં પાછી બીજી ફૂગ કે બીજું લીલનું નિર્માણ થાય. તો આ અલિંગી પ્રજનન માટેની છે એ રચના છે કે જે અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં જોવા મળે. ચલ બીજાણુ કોનામાં જોવા મળે અને અચલ બીજાણુ કોનામાં જોવા મળે? તો ઝૂ સ્પોર છે એને ચલ બીજાણુ ઇંગ્લિશ ઝૂ સ્પોર થાય, જ્યારે અચલ બીજાણુ નિર્માણ શું થાય? ઇંગ્લિશ ને કણી બીજાણુ થાય. ચલ બીજાણુ કશાધારી અને ચલિત હોય. ચાલી શકે, કશાવ એટલે ચાલે, નામ જ કહે છે ચલ બીજાણુ એક જગ્યાએ ઉભો ન રહે, હાલન ચલન કરે રાખે. એટલે તે આંતરિક રીતે બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. બીજાણુ ધાની અંદર અંદરની બાજુ ઉત્પન્ન થાય એટલે એને આંતરિક રીતે ઉત્પન્ન કહેવાય. વિધાન ફેરવે તરત ફરી જાય. ચલ બીજાણુ છે એ બહિર્જાત રીતે બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય છે. બોલો ખોટું કે સાચું? કીધું એટલે નકર તમે આમાં આ પ્રશ્ન મેં નીટમાં પૂછ્યો હોત ને આવતી રવિવારના ટેસ્ટમાં તો બધા ખોટો કરીને આવત. ક્લિયર? એક્ઝામ્પલ છે લીલ ને લીલમાં કઈ લીલ છે જો તો ક્યાંક આવી હતી? લેમિડોમોનાસ ક્યાંય આવી હતી? ક્યાં આવી હતી? ચેપ્ટર 2 માં એક કોષીય લીલ છે જેને આપણે પ્રોટિસ્ટાની અંદર મૂક્યું હોય તો મૂકી શકીએ. કોનિડિયમ કશા વિહીન છે, અચલિત. કણી બીજાણુ ધાની ધરની અંદર બહારની રીતે ઉત્પન્ન થાય છે એટલે એને બાહ્ય રીતે બહિર્જાત રીતે ઉત્પન્ન થયું. એક્ઝામ્પલ છે ફૂગ. કઈ ફૂગ? પેનિસિલિન. જો પાછળ છે એક્ઝામ્પલ આપેલા છે. આ બીજાણુ ધાની છે, બતાય છે તમને આ બાર બતાય. એ બીજાણુ ધાની તૂટી ગઈ ને એમાંથી આ કસા વાળા બહાર નીકળ્યા. કસા હોય એટલે તો સર હલનચલન કરી શકે. બીજાણુ ધાની અંદર ઉત્પન્ન થતા એટલે આને શું કહેવાય? અંતર્જાત ઉત્પન્ન. આ શું છે? કણી બીજાણુ ધાનીધર છે. કણી બીજાણુ ધાનીધર છે. એમાં જો એમાં કઈ છે કોથળી જેવી રચના છે ક્યાંય? સર નહીં, એની ઉપર જ ઉત્પન્ન થયા, બહાર ઉત્પન્ન થયા. કોઈ પણ ધાનીની અંદર ઉત્પન્ન નથી થયા તો આને શું કહેવાય? બહિર્જાત રીતે ઉત્પન્ન થાય. આના વસ્તુ સેમ વસ્તુ છે. ક્યાં આવે છે? ચેપ્ટર નંબર 2. ક્યાં? 11 માં ભણી ગયા છો? હાલો આગળ ઉપડો. પ્રાણીઓમાં કલિકા સર્જન જોવા મળે? હા જોવા મળે ને. હાઇડ્રા, કોષ્ઠાંત્રી. હાઇડ્રા થી વનસ્પતિ નથી, હું છે? પ્રાણી. હું ભણતો ત્યારે હું વનસ્પતિ સમજતો હતો. નીચેની બાજુ કલિકા બતાવીશ તમને. ઈ કલિકા છૂટી પડે એટલે શું થાય? નવું હાઇડ્રા બને. તો હાઇડ્રા જેવા કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં દેહની બહારની બાજુએ કલિકાનું નિર્માણ. જો આ બહારની બાજુ, અંદરની બાજુ નથી બતાણું. બહારની બાજુએ તેને શું કહેવાય? બાહ્ય કલિકા સર્જન. તમે વાદળીને ઓળખો છો? વાદળીને, વાદળી વાદળી વરસ વરસ, ઈ વાદળીની વાત નથી. દરિયાની અંદર ઉગે એ વાદળીની વાત થાય છે. સજીવ હોય તો જો વાદળી છે. તો વાદળીની અંદર દેહની અંદરની બાજુએ કલિકા સર્જન થાય છે. તેને શું કહેવાય? જેમ્યુલ્સ કહેવાય અથવા તો અંતઃકલિકા તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રામાં બાહ્ય કલિકા હતી, આમાં અંતઃકલિકા. અંતઃકલિકા શું કહેવાય? જેમ્યુલ્સ. જો અહીં તમને અંતઃકલિકા બધે બતાય છે અંદરની બાજુએ. ભાઈ અહીંયા જો ને કંઈક આવા ઓકે કોઈ અંદર નાખી દીધી હોય એવું બધું બતાય છે. એ શું છે? બતાય છે અહીંયા આ બધું શું છે? શું નંબર 4 ની અંદર આવી ગયું? કેમ? ભણીને તો આવ્યા હતા, યાદ છે? મને લાગે છે આખા 11મા ધોરણની ટેસ્ટ લેવી પડશે મારે. મારે તો બધું આવતા રવિવારે જ લેવી છે પણ તમે પાછા તૈયારી કરીને ન આવો ને એમાં અડધા જ પાછા ટેસ્ટ દે.
બધું સિલેબસ છે ને, સિલેબસ છે ને પતાવી દઈએ. આપણો સિલેબસ પહેલા જ પૂરો થવાનો છે. આપણે ગમે એટલી મંદ ગતિ હાલશું ને તોય આપણો સિલેબસ પહેલા જ પૂરો થશે. એ તો આપણે મારે અહીંયા આવવાનું થયું અને આપણે થોડુંક લેક્ચરનું નેટનું ને એ બધું ઇસ્યુ હતો એટલે પાછા રહી ગયા આપણે. નહીંતર આપણે અત્યારે 11મું ચેપ્ટર હાલતું હોત. ન હાલતું હોત, 2 લેક્ચર તો આમાં ને આમાં ગયા આ જ ચેપ્ટરમાં. અત્યારે બીજું ચેપ્ટર એ પતી ગયું હોત ને 9મું 10મું હાલતું હોત. કાંઈ જે થઈ હાર. તમને રિવિઝન કરવાનો ટાઈમ મળી ગયો ને એમાં. શું મૂંઝવણ હોય? ચાલો, અવખંડન વિશે આપણે ખબર છે કે જેટલા ટુકડા થાય એ બધા ટુકડા છે એ નવા સજીવ તરીકે વર્તે. અવખંડનને ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે. જો ભાઈ અહીં ક્યાંય જન્યુઓનું નિર્માણ નથી થતું. તો કેટલાક સજીવોમાં સજીવ દેહ છે એ ટુકડાઓની અંદર વિભાજિત થઈ જાય, દરેક ટુકડો છે પુખ્ત પ્રાણીની અંદર ફેરવાઈ જાય. આ જે સંતતિ સર્જવાની ક્ષમતા છે એને શું કહેવાય? અવખંડન તરીકે ઓળખવામાં આવે. કે ગમે એ ટુકડો છે એ આખી સંતતિ સર્જવાની ક્ષમતા તરફ કેમાં જોવા મળે? હાઇડ્રાની અંદર જોવા મળે. આપણે જોયું હતું ને, કેમાં આવે? કોષાંતરીમાં આવે. ચાલો, પ્લેનેરિયા કૃમિ છે. ક્યાં કૃમિ છે બોલો? હે? ચપટા કે ગોળ? પૃથુકૃમિ. વેરી ગુડ, બધાને આવડે છે. સરસ, ગુડ. અવખંડમાં કઈ ડાઉટ? વાનસ્પતિક પ્રજનન, તમે બહુ નામ સાંભળતા હતા ને, વાનસ્પતિક પ્રજનન. એ એટલે તો જો અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકાર છે. આપણે જોયા છે ક્યાં ક્યાં? અવખંડન, પછી બીજાણુ નિર્માણ, સર્જન, કલિકા સર્જન, અવખંડન ને પુનઃસર્જન એ બે એક જ થાય ને? કેમ કે અવખંડન હોય એ અવખંડન ની અંદર જેટલા સજીવો છે એ આખા ક્યારે બને? તેમાં પુનઃસર્જન પામવાની ક્ષમતા હોય તો. અવખંડન હોય તો પુનઃસર્જન હોય, પુનઃસર્જન હોય તો અવખંડન. તો પડી જેનું લગતું વળગતું છે, પણ ઘણી જગ્યાએ બે વસ્તુને અલગ અલગ નીકળ્યું. અને પછી છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન ની અંદર શું થાય? જો તો કે અલિંગી પ્રજનન એક પ્રકાર છે. અલિંગી પ્રજનન એટલે એને ક્લોન તો કહી જ શકાય, કેમ કે કાંઈ એમાં ફેરફાર થતા નથી. થાય છે કઈ પણ જાતના ફેરફાર એમાં? જતો મને કઈ પણ જાતના ફેરફાર તો નથી થતા. તો આની અંદર કઈ કઈ રચના હોય? આપણે થોડીક રચના છે ને ચેપ્ટર નંબર 5 ની અંદર ભણ્યા હતા, ખબર? 11માં પ્રકાંડ છે એ હેઠેથી જમીનની અંદરથી હેઠેથી જાય ને નવો છોડ સર્જન કરે તો એને અધો ભૂસ્તારી કીધું હતું. ઉપર જાય તો એને ભૂસ્તારી કીધું હતું. પાણીની અંદર જાતી હોય તેને ભૂસ્તારિકા કીધું હતું. પછી આદુ છે, હળદર છે, તેમાં જે અંદરનો પ્રકાંડનો ભાગ છે એમાંથી જ તે નવું શું ઉગે છે? તો નવો છોડ ઉગે તેને ગાંઠામૂળી કીધું હતું. ગ્રંથિલ કોને કીધું હતું? બટાકાને. કંદ, સુરણ. સુરણ છે એટલું મોટું હોય જમીનની અંદર, તેમાંથી જ નવો છોડ ઉગે ને. તો આમાં શું થાય? વાનસ્પતિક પ્રસર્જકોની રચના થાય છે. કે જે વાનસ્પતિક પ્રજનન માટે જે રચના બને એને શું કહેવાય? વાનસ્પતિક પ્રસર્જકો. કોણ કોણ છે? ભૂસ્તારી. ઇંગ્લિશ નામ ખાસ અને ખાસ યાદ રાખો. ભૂસ્તારી ક્યાં હોય ભાઈ? તો કે સર આ આપણી જમીન છે, એની ઉપર એક વનસ્પતિ છે, ઈ જમીન ઉપર આમ દોડીને વહી જાય અને એ પાછી ઉત્પન્ન થાય તેને શું કીધું હતું આપણે? બોલો. ભૂસ્તારી કીધું હતું. તો જો તો દોડીને જાય છે કે નથી જતો? જમીન ઉપર દોડીને જાય એટલે એને શું કહેવાય? રનર. ઇંગ્લિશમાં રનર કહેવાય. દોડો ને તમે જમીનની અંદર દોડવા જાઓ, એની ઉપર જ દોડો. અધો ભૂસ્તારીમાં શું થાય? જમીનની નીચેથી છે. અધો એટલે ખબર જ છે, અધો એટલે નીચે. જમીનની નીચે હોય તો અધો ભૂસ્તારી કહેવાય, જેને સકર તરીકે ઓળખવામાં. અહીંયા વીરો નથી આપ્યો ભાઈ,
વીરો આવે જ તે આમાં. અહીંયા આપ્યું નથી એટલે મહેનત કરી. વીરોમાં ને રનરમાં શું ફરક ભૂસ્તારીમાં? તારે જાય. હા બોલતો હિમાંશુ. હા આમ જાય વિમાન ઉડ્યું પાછું લેન્ડિંગ થયું, આપણે હાલીને વયા ગયા, આપણી પાસે વિમાન નહોતું હતું. બરોબર. વીરો નો એક્ઝામ્પલ કોણ હતા કુદી તો? જાસ્મીન. અહીંયા આ આપણું કાર્ય પતી ગયું. કયું કાર્ય પતી ગયું? જો હા અલિંગી પ્રજ્ઞા. અહીંયા આપણે એક શું વિચારવાનું છે કે આમાં કે જન્યુ આવ્યા નહીં. જન્યુ શું કામ નો આવ્યા? જન્યુ નિર્માણ કરતા અંગો જ નહીં હોય એટલે આવ્યા હોય. હોઈ શકે ને આવું? મેં જોયું કે આંબો હોય એ એક વર્ષનો હોય તો કેરી આવે એમાં? ગોઠલો વાવ્યો હોય તો તમે નો આવે. એ અમુક ઉંમરે પોગે પછી જ એમાં પુષ્પનું સર્જન થાય ને પછી જ તેમાં શું થાય? પછી શું થાય એમાં? જન્યુનું નિર્માણ થાય ને પછી જન્યુઓનું ફલન થાય પછી પાછું બીજ બને પછી શું થાય? નવો છોડ ઉગે. પરંતુ આમાં જો અધો ભૂસ્તારીમાં બીજ આવ્યું કે? જો બીજ અને બીજાણુ બે વસ્તુ અલગ અલગ છે ખબર પડે ને તમને? બીજાણુ છે એ ક્યાંથી બનતું હતું તો કે સર એક બીજી રચના છે. જ્યારે બીજ એનાથી બને તો બીજ છે નરજન્યુ માદાજન્યુ એ બધું ભેગું થાય ને પછી બીજ બને. યાદ આવે ને? બીજ કેવા બને? પુષ્પની અંદર બને. તો અહીંયા કે પુષ્પ આવ્યા હતા? પુષ્પ તો અહીંયા કે આવ્યા નથી. આથી આ બધા જે છે એને શું કે વાનસ્પતિક પ્રસર્જકો કહેવાય. કોના કોનાની અંદર જોવા મળી આપણે થોડુંક રીડિંગ કરવાનું છે અત્યારે. રીડિંગ તમે કરશો ને મારી યાર, હું નહીં કરું, તમારે જ કરવાનું છે. કાલે અમે ડિસેક્શન ની અંદર ગયા હતા. ફોટા જોવા છે ને? આવતીકાલે બતાવશે. આવતીકાલે. ચાલો આ રીડ કરો. તમારી પાસે અડધી મિનિટ. સુરભી તે શું મેસેજ સેન્ડ કર્યો તો? બરોબર. પણ આજ તો 7 વાગે લેક્ચર તો મેં કીધું હતું ને. કે હું 6:57 જોઈન થઈ ગયો હતો. મેડિકલ ની અંદર એનેટોમી ના લેક્ચર ની અંદર ભણાવે કઈક ને એનેટોમી પ્રેક્ટિકલ માં ભણાવે કઈક. તમારે તો તમારી રીતે અપડેટ થયેલું હોવું જ પડે. વચાઈ ગયું? હા કે પ્રશ્ન છે આમાં કઈ? આગળ જવા દો. જો દ્વિભાજન કેમાં કેમાં જોવા મળે? આપણે અમીબા ભણ્યા, પેરામીશિયમ માં સેમ ટુ સેમ આ રીતે ખબર? પેરામીશિયમ ને અમીબા છે શું?
પ્રજીવો છે, ભલે અલગ અલગ પ્રકારના પ્રજીવો છે પણ બંને પ્રજીવો છે અને એક કોષી હોય. એની અંદર શું કોષ કેન્દ્રીય કોષ છે એટલે એની અંદર શું હશે ન્યુક્લિયસ હશે. ક્લિયર આ પેજ? અરે વાંચો. આ તો વાંચ્યું ને તમે? બે વાર આવી ગયું. હા આવી ગયો છે વાંચી વાંચો ને. જો ને મેં કીધું અમીબાન પેરામિશમ બે. આ આકૃતિ ભણી ગયા તમે? બરાબર. આ કોણ છે? આ યાદ રાખજો આકૃતિ આવે તો. ક્લેમિડોમોનાસ છે. જન્યુ છે કે બીજાણુ છે? ચલ બીજાણુ છે. હમણાં પાછળ જો ક્લેડોફેર આવશે. વાત જોઈને જ ઊભી છે ની. આવે જ પાડી દો. કે અમે વેદ ક્લાસમાં બે ભણીએ છીએ. તું અમને પાડવા આવીને પેલા અમે તને પાડી દે. કા કે નહીં પાડો? પાડી દેવાની જ ને. હા પાડી દેવાની ક્લેડોફેર અમે તને પીવડાવી દઈશું. ચાલો આ વાત આમાં પેલો હા બધું આવી ગયું છે. ત્યારે બસ વાળા એટલી બસ ધીમી આંકી ને મને સુરત થી રાજુલા આવવા માટે જેટલો ટાઈમ થાય ને એટલો ટાઈમ એ બસ માં લીધો. જામનગર થી રાજુલા પહોંચાઈ જાય એટલે કેજો. આમાં એનેટોમિક લેક્ચર મેં સેન્ડ કર્યો તો કેટલાય વાઇટ જોયો તો સાંભળો તો. લાગ્યું તમે ડોક્ટર હોય એવું ફીલ થતું હતું એ સાંભળીને? એ હજી બધું ઉપર ઉપર થી હતું, ઉપર ઉપરની માહિતી હતી. કેમ કે બીડીએસ માં બહુ ડીપમાં ન પૂછે. ડીપ ની અંદર છે ને મગજ ને આખી ખોપરી ની બધું આવે. બાકી બધું બહુ ડીપમાં ન આવે. જો તમારે ડીપ ની અંદર સરસ મજાના સારા ડોક્ટર બનવું હોય, ડીપમાં ભણવું હોય તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એડમિશન લેવાનું. એની માટે 630 રિક્વાયરમેન્ટ છે. તમારે આવશે? આવી જશે. કેમ કે રિવિઝન કરવાનો ટાઈમ મળશે ને આપણી પાસે. જો જૂન આખો મળશે તમને. જુલાઈ તો 17 દિવસ મળશે, જૂન આખો મળશે. બધાને ટેસ્ટ આપવાનું થાય ને ત્યારે ખબર પડી જાય. એક વાત મારી જેને લખ્યું હોય લખી રાખજો. એ પાલન કરશે તે નક્કી અને નક્કી માર્ક લાવશે. કઈ વાત? માનો કે આવતા રવિવારે મેં એવી ટેસ્ટ રાખી હોય કે મારે બાયોલોજીમાં 1 2 3 4 5 6 ચેપ્ટરની મારે ટેસ્ટ લેવી છે. એટલે હું ખાલી કહું છું, લેવાનું નથી. એટલે એટલા ચેપ્ટરની મેં રાઉન્ડ ટેસ્ટ રાખી. તો તમારે ખાવાનું પડતું મૂકી દેવું હોય ને તો મૂકી દેવાનું, પણ ઈ ટેસ્ટ પેલા 6 ચેપ્ટર એકદમ ક્લિયર થઈ જવા જોવે. તમને 6 ચેપ્ટર ક્લિયર થઈ ગયા. કેમ કે મેન તો ભણવાનું અત્યારે જ છે ને, ત્યારે ખાલી રિવિઝન કરવાનું હોય. તમને ગમે એ ચેપ્ટર ટેસ્ટ તૈયાર કરવાનો સૌથી વધારે ટાઈમ કેદી મળે? જેથી તમારે હાયલું હોય ને તેથી કરો ને ત્યારે. કેમ કે એક દિવસમાં તો તમારે ક્રેશ કોર્સની જેમ ચેપ્ટર પૂરું નથી થતું. થઈ જાય છે? બોલ એક દિવસમાં એક ચેપ્ટર પૂરું થઈ? એક ચેપ્ટર ને પૂરું કરવા તો મિનિમમ 2 દિવસનો ટાઈમ મળે ને. તમને ખબર છે કે તમે અહીંથી ભણીને જાઓ પછી ટેક્સ્ટ બુક અઘરી લાગતી નથી. લાગે છે? હા હિમાંશુ બગાસા ખાઈ લે તું. તારો કેમેરો બંધ હોય તો મને ખબર પડી તું બગાસા ખાય છે. હા હા સરસ, વેરી ગુડ. હાલો, અહીંયા આપણને શું આપ્યું છે? ભૂસ્તારિકા ની બધા અલગ અલગ આકૃતિ આપી છે. જુઓ તો પેલી આકૃતિ કોની છે? જોઈને ખબર પડી જાય કે આ બટેટું છે.
બટેટાની અંદર આંખ હોય, તમે છે ને કાપ કરજો, બટેટા હોય ને એમાંથી એક બટેટાને તમારે એક જગ્યાએ મૂકી દેવું છાયાની. પછી તમે દરરોજ દરરોજ નિરીક્ષણ કરશો ને તો બટેટું આ રીતનું હોય ને તો એની અંદર આવા આવા ભાગ હોય. એ ભાગમાં સમ વિભાજન પામીને આવા આવા ભાગ બની જાય. તમે ઘણી વખત જોયું છે બટેટું પડ્યું રહ્યું હોય ને તો આવી રીતનું થઈ જાય. તમે જમીનની અંદર વાવો ત્યાંથી શું ઉગે? નવી વનસ્પતિ ઉગે. પણ અહીંયા બીજા અહીંયા કઈ જન્યુઓનું જોડાણ થયું હતું નહીં સર. આને શું કહેવાય? અલિંગી પ્રજનન કહેવાય. જો અહીંયા અંકુરિત કલિકાઓ લખી છે, અહીં આંખો લખેલી છે, બતાય છે. ચલો બીજી આકૃતિ શેની છે? આને શું કહેવાય? આને શું કહેવાય? ગ્રંથિલ કહેવાય. આજુ છે ને હળદર એ આવી જોઈએ. પીળી હળદર હોય આપણે ખાઈએ, પછી સફેદ હળદર હોય શિયાળામાં આવે, તો એને જ સૂકવી નાખીએ એટલે ઉનાળાની અંદર પીળી હળદર થઈ જાય કડક કડક, પછી તમે એને દળાવો, એ હળદરની વાત થાય. તો એમાં આ આ જે હતું આપણે ખબર છે કે આ મૂળનો ભાગ નથી, આ પ્રકાંડનો ભાગ છે, એવું તમે ભણ્યા હતા, ખબર છે? આ પ્રકારનો ભાગ તમે જમીનની અંદર પડ્યો હોય તો એની અંદરથી મૂળ નીકળવા પડે. મૂળ નીકળે તો પછી અહીંથી પર્ણ ને એવું નીકળશે. આવો ભાગ છે જે આદુ એમાં બધે જોવા મળે, એને શું કહેવાય? ગાંઠા મૂળ તરીકે. ત્રીજું છે રામબાણ. રામબાણનો પુષ્પ વિન્યાસ સૌથી ઊંચો હોય. પહેલાની ટેક્સ્ટ બુકમાં તો, અત્યારે નથી, યાદ રાખજો. એમાં જો આખી આ કલિકા બને છે, આ કલિકા શું થાય? જેમ પડશે એવી હેઠી પડશે, તેમાંથી શું થાય? પછી પાછી નવી કલિકાનું નિર્માણ થશે. રામબાણની પ્રકલિકા. પછી કોણ છે? પાનફૂટી. પાનફૂટી એટલે શું? નસકોરી ફૂટી સાંભળ્યું છે નામ એવું? નસકોરી ફૂટી એટલે શું થાય? નાકમાંથી લોહી નીકળવા માંડે. એવી જ રીતે અહીંયા શું થાય છે? પર્ણમાંથી નવા પર્ણ, નાના નાના કલિકાઓનું નિર્માણ થાય. જો આ કલિકા બતાવે, ઉપર 3 પર્ણ છે, નીચે એના મૂળ છે, અહીંયા બતાય છે. આ કલિકા શું થાય? પવન આવે ને એટલે પર્ણમાંથી છૂટી પડીને હેઠે પડે, જમીનમાંથી પાછી નવી પાનફૂટીનું નિર્માણ થાય. એટલે પાનફૂટી વૃક્ષનું જ નામ છે. ક્લિયર? આ કોણ છે ભાઈ? આઇકોર્નિયા છે અથવા તો જળકુંભી છે. ક્યાં ઉગેલી હોય? પાણીની અંદર ઉગેલી હોય. પાણીની અંદરની બાજુએથી જે આ જાય, જે નવી પછી વનસ્પતિ ઉગે, એને શું કહેવાય? ભૂસ્તારિકા કે. આને આપણે કીધું તો ગુલાબવત પર્ણ ધરાવતી, કીધું છે. ગુલાબ જેવા પર્ણ બને. આમાં ડાઉટ હોય તો બોલો. પેરેગ્રાફ રીડ. આ ખાસ અગત્યનો પેરેગ્રાફ છે. ચાલો ઉપર શબ્દ આપ્યા છે એના જવાબ આપો તો. શું તમે વિચારો છો કે વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે? હા કે ના? કીધું તો કે એમાં જન્યુ નિર્માણ નથી થતું, એટલે શું વાનસ્પતિક પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી શકાય? હા, વાપરી શકાય ને ભાઈ, કેમ કે એની વૃત્તિકરણ તો થતું નથી. જેવું પિતૃ છે એવી જ સંતતિ છે. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે. પ્રાણીની વાત કરો કે પછી બીજા સરળ સજીવો. સરળ સજીવો એટલે એકકોષી સજીવો. એમાં આપણે કહીએ કે જેમાં જન્યુઓનું જોડાણ નથી થતું એને અલિંગી પ્રજનન કહેવાય. પરંતુ જ્યારે વનસ્પતિની અંદર, ભાઈ તમે આપણે વનસ્પતિમાં અવખંડન થાય, આગળ એક્ઝામ્પલ જોયા તમે અવખંડનમાં કે ઓલું વનસ્પતિનું હતું એક્ઝામ્પલ, પુનઃસર્જન એમાં ન હોય. તો પ્રાણીઓ અને સરળ સજીવોમાં જ્યારે જન્યુઓનું જોડાણ વગર પ્રજનન થાય એને અલિંગી પ્રજનન આપણે કહીએ. પરંતુ જ્યારે વનસ્પતિની વાત થતી હોય ત્યારે વાનસ્પતિક પ્રજનન છે એવો શબ્દ વાપરવામાં આવે. કોની જગ્યાએ? અલિંગી પ્રજનનની જગ્યાએ. ખબર પડે છે કે ડાઉટ છે? હવે તમને ત્યારે પેલા 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર આવેલું ત્યારે વાનસ્પતિક પ્રજનન વિશે બહુ ખબર નથી પડતી. હવે ખબર પડવા મળી.
વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન છે કોની કેવી રચના? ભૂસ્તારી. મગજમાં બતાવી ભૂસ્તારી કેવી હોય? ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિ, ભૂસ્તારિકા, કંદ વગેરે જેવી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહેવાય. સ્વાભાવિકપણે આ રચનાના સર્જનમાં બે પિતૃઓ સામેલ થતા નથી, તેથી તેમાં સમાવેશ પ્રક્રિયાઓ કેવી છે? અલિંગી છે ને એને ક્લોન કહેવામાં આવે છે. કેટલાક સજીવોમાં દેહ અલગ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય અને દરેક ટુકડો છે પુખ્ત પ્રાણીની અંદર ફેરવાય થાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. એક્ઝામ્પલ કે હાઇડ્રા એ વનસ્પતિ નથી, પ્રાણી છે. આ પણ એક અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે જેને અવખંડન કહેવાય. સમજાણું? તમે જળાશયોમાં સાર છે આપજો ભાઈ. તમે કોઈ પણ પડી રહેલું પાણી હોય ને એમાં જોવો ને તો એમાં તમને લીલ જોવા મળે. ખબર? લીલી લીલી. કામ કરજો, વધારાનો બાટલો હોય ને પાણીનો, અને તમે થમ્સઅપ પીધી ને હવે બાટલાનું કઈ કામ નથી, કેમ કે 20 વાળી થમ્સઅપ માનો તમે પીને તમે એ બાટલો નાખી દેવાનો હોય, તેમાં શું કરવાનું? ઢાંકણું ખુલ્લું રાખવાનું, એમાં પાણી ભરી દેવાનું, તડકો હોય ને એમાં રાખવાનું. તમે અમુક સમય જાઓ ને, જવા દેશો ને તો તમને નીચે છે ને લીલો લીલો ભાગ જોવા મળશે. શું છે એ? લીલ. એવી જ રીતે જ્યારે સ્ટોપ થયેલું પાણી, એટલે કે એમાં પાણી નવું આવતું હોય ન હોય ને એમાંથી પાણી કઈ જાતું નહીં, એવું બંધ અવસ્થાની અંદર રહેલું પાણી હોય, જળાશય હોય, તળાવ હોય, એમાં ટેરર ઓફ બેંગાલ જોવા મળે. ટેરર ઓફ બેંગાલ કોને કહેવાય? તો કે જળકુંભી. આપણે હમણાં જોઈ હતી ને જળકુંભી, એ મોટા પ્રમાણની અંદર એમાં ઉગી છે. જળકુંભી તો આપણે કઈ કામની જ નથી. પાણીની અંદર જે કઈ પોષક તત્વો છે એ ઉપાડી જાય એટલે એને નિંદણ કહેવાય. તો જો સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી એ મોટા ભાગના અતિક્રમણ પામતા નિંદણ પૈકીનો એક છે. અતિક્રમણ એટલે જરૂર કરતા ખૂબ જ વધુ પ્રમાણમાં વિકસી જાય. એ શું કરે? તો કે પાણીમાં જે કઈ ઓક્સિજન હશે ને પોતે લઈ લે. પાણીની અંદર ઓક્સિજન દૂર થઈ ગયો એટલે માછલીને એને પાણીની અંદર ઓક્સિજન મળશે નહીં અને માછલીઓ છે મૃત્યુ પામે. એના વિશે 13મા અને 14મા ચેપ્ટરમાં આવશે. ટેરર ઓફ બેંગાલ કોને કહેવામાં આવે? જળકુંભીને કહેવામાં આવે. આ વનસ્પતિનો પ્રવેશ છે ભારતમાં એ સારામાં સારા પુષ્પ બતાવે છે, સારામાં સારા પર્ણો બતાવે છે, એવી હાટું કરવા ફેરો. પરંતુ અહીંયા આવીને આપણને હેરાન કરે છે. શું કામ હેરાન કરે? તો કે આ વનસ્પતિ ઘટનાકીય દરે વાનસ્પતિક પ્રજનન કરીને ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર ફેલાઈ જાય છે અને તેને છુટકારો મેળવવો છે ખૂબ જ અઘરો છે. આ ફિનોમિનલ રેટ એટલે શું? ખૂબ જ વધારે. ગુજરાતી નો યાદ રાખો તો હાલશે, પણ ઇંગ્લિશ યાદ રાખો. ફિનોમિનલ રેટ થી પ્રજનન કરે છે. ક્લિયર? જેને ઊંઘ આવતી હોય જઈ શકે છે. આવે છે ઊંઘ? જાણો છો કે બટાકા, શેરડી, કેળા, આદુ, દહાલિયા જેવી વનસ્પતિ છે એને ઉછેરવામાં શું કરવામાં આવે? કે બટાકામાં આપણને ખબર જ છે કે જે કલિકા છે એને ઉછેર. કેળ અને આદુ, ભાઈ આદુમાં આપણે ગાંઠામૂળી કીધું હતું, હળદર ની અંદર ગાંઠામૂળી કીધું, પણ કેળ છે ઈ કેવું છે? ગાંઠામૂળીમાંથી નવા છોડને ઉગાડે છે. પડી એ પ્રશ્ન પૂછ્યો એવું જ. કેળ છે તો કેળ ની અંદર કેવું હોય ખબર? આ કેળ એની અંદર મોટા મોટા પર્ણ હોય, જોઈએ છે ને આવી રીતે હોય. આમાંથી નવો છોડ અહીં હવે મને કયો, કેળા છે તો કેળામાં બીજ હોય, કેળા ખાવ તમે એમાં બીજ નીકળે, બી નીકળે એમાંથી. છોડનું સર્જન કરવું કેવી રીતે કરો? બાકી તો જો કેરી હોય તો આંબો હોય તો આપણે ગોઠો વાવીએ તો ઉગી જાય. આને ઉગાડવું હોય તો ભાઈ આની અંદર જે પ્રકાંડ હોય ને, જમીનની અંદર પ્રકાંડ, એ આમ આગળ જાય અને અહીંથી નવી કેળનું ઉત્પન્ન થશે. તમે કે એક કેળ નહીં જોઈએ, એક બે ત્રણ કઈક ભેગી હશે, કે આ કેળનો આખો બગીચો હશે. જોયું છે કેળનો બગીચો? સુરતમાં જ બહુ છે. તે એવી રીતે પ્રજનન કરે, પ્રકાંડ, વાનસ્પતિક કલિકા દ્વારા. ઉપરયુક્ત જણાવેલ વનસ્પતિમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુર, પ્રાંકુર એટલે નવી વનસ્પતિની જે સર્જનની જગ્યા છે
તે નક્કી કરો ત્યારે તમે નોંધશો કે રૂપાંતરિત પ્રકાંડ એટલે સામાન્ય પ્રકારનું કામ શું હતું ભાઈ? તો કે સર આધાર આપવો, વનસ્પતિને પ્રકાશ મળી રહે એવી રીતે એને ગોઠવવી, એ બધા સામાન્ય કામ હતા. પરંતુ રૂપાંતરિત પ્રકારનું કામ એક હતું પ્રજનન. એમાં ગાંઠમાંથી નવી બધી જે રૂપાંતરો છે એ ઉત્પન્ન થાય છે. આપણે ખબર છે ગાંઠમાંથી પર્ણ ઉગે, પર્ણનો આપણે વનસ્પતિમાં પ્રકાંડ હોય એમાંથી ગાંઠ ઉપરથી પર્ણ ઉગે અથવા તો શાખા ઉગે ને. મેં ભણાવ્યું હતું આ પ્રકાંડ, અહીંયા ગાંઠ હોય, વચ્ચેનો ભાગ આંતરગાંઠ કહેવાય, અહીંથી પર્ણ ઉગે અથવા તો અહીંથી શાખા નીકળે. તો આ ભૂમિગત પ્રકાંડ હોય તો પ્રકાંડની અંદર તો પછી ગાંઠ હશે કે નહીં હોય? હા સર, પ્રકાંડની અંદર ગાંઠ તો હોય જ, જમીનમાં હોય કે બહાર હોય. તો આ ગાંઠોમાંથી નવી નવી શું ઉત્પન્ન થાય છે? પ્રાંકુર ઉત્પન્ન થાય છે. આ ગાંઠ જે છે એ ભીની જમીન કે પાણીના સંપર્કમાં હોય ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. અને તો કેવો પ્રકાંડ છે? કેવો પ્રકાંડ છે? એવું જોવા ન મળે કે હેઠેથી મૂળ ગયું, કેમ કે એમાં પ્રકાંડ ઉપર જ હોય, હેઠે હોય. પાનફૂટીમાં પર્ણની કિનારે રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન થાય છે અને આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓમાં વ્યાપારિક ધોરણે ઉત્પાદન ને પ્રસર્જન કરવા માટે માળીઓ અને ખેડૂતો દ્વારા છે કરવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, આગળ જવા દઉં? આ વાંચો તમે, પછી હું સમજાવું. તમારે પેલા મને સમજાવવાનું છે, પછી હું તમને સમજાવું. most understanding concept of this chapter are, બાકી બધું હેલું છે. વાંચ્યું? ખાલી વાંચ્યું? પેલું સ્ટેપ વાંચ્યું? સમજાણું? સમજાણું? હા પાડશો તો મને સમજાવવું પડશે. અચ્છા, સમજાણું હોય તો જ હા પાડજો. તો હું સમજાવું. હું તો સમજાવવાનો જ છું, પણ તમને સમજાણું. ચાલો, તમારો ટાઈમ પૂરો થઈ ગયો, હું સમજાવી દઉં હવે. મને કહો, લિંગી પ્રજનન છે એ જટિલ પ્રક્રિયા છે, સરળ પ્રક્રિયા છે? પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ કેવી કન્ડિશન છે? સારી કે ખરાબ કન્ડિશન? જીવવા માટે તો ખરાબ જ છે. તો પણ આ લોકો અહીં જો લખ્યું, આ બધા સજીવો છે એ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે જટિલ પ્રક્રિયા શું કામ કરે? કેમ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે તો સરળ પ્રક્રિયા કરવાની હોય, જટિલ શું કામ કરે છે? એનું રીઝન એ છે, આપણને ખબર છે આ શું છે? જનીન દ્રવ્ય. જનીન દ્રવ્યની અંદર જીવવા માટેના બધા ઇન્ફોર્મેશન હોય કે ન હોય? કેવી રીતે હોય બધી તમને ખબર છે, કેવી રીતે ઇન્ફોર્મેશન વ્યક્ત થઈ પણ તમને ખબર છે. ભણીને આવ્યા તમે? ભાઈ તમે વેદ ક્લાસમાં આવું કઈ ભણીને આવ્યા? પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે એનો મિનિંગ એમ કે આની પાસે જે જનીન દ્રવ્ય છે એની જનીન દ્રવ્ય વાળું કોઈ પણ સજીવ બનશે એ મરી જાય. મરી જાય કે ન મરી જાય તો તેને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. કોરોના વાયરસ જે આવ્યો હતો શરૂઆતની અંદર, પહેલી વેવની અંદર, એ તો અત્યારે જવા જ નથી મળતો, મરી જાય છે, કેમ કે આપણે બધા વેક્સિનેશન વાળા છે. એમ જીવવું હોય શું કરવું પડે? તો કે સર કઈક જનીન દ્રવ્યની અંદર ફેરફાર કરે
અને બાય ચાન્સ એવું કંઈક જનન દ્રવ્ય બની ગયું કે જેને લીધે એ જીવી જાય. જનન દ્રવ્ય ફેરવવું હોય કઈ પ્રક્રિયા કરવી પડે? બોલો. તો વ્યતિકરણ થતું હતું, વ્યતિકરણ છે લિંગી પ્રજનનમાં. આથી પ્રતિકૂળ સજીવો, જો આ સજીવો પ્રતિકૂળ સ્થિતિમાં જીવિત રહેવા માટે લિંગી પ્રજનન છે એ સક્ષમ બનાવે છે. ખબર પડી? સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો એટલે કે એક કોષી સજીવો છે જેવી કે લીલ ફૂગ છે એ અલિંગી પ્રજનન દ્વારા સર્વસામાન્ય રીતે પ્રજનન કરે છે, પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. શું કામ દર્શાવે છે? તો કે સર પ્રતિકૂળ પરિસ્થિતિ છે, જો ઈની જનીન દ્રવ્ય આપણે રાખશું તો મરી જશે, આથી જનીન દ્રવ્ય ફેરવવું પડે. હવે જનીન દ્રવ્ય ફેરવીએ તો કઈ દર વખતે કઈ એવું સક્ષમ ન હોય. આપણને ખબર છે કે ડેલ્ટા વેવ આવી પછી ડેલ્ટા વેવ પૂરી થઈ ગઈ પછી ઘણા સમય પછી ઓમિક્રોન આવ્યો હતો. શું કામ? તો કે ડેલ્ટામાં બધે જે મ્યુટેશન થાય, વ્યતિકરણ થતું હોય તો એને લીધે મ્યુટેશન આપણને જોવા મળે કે ન જોવા મળે? વ્યતિકરણ દર વખતે સક્સેસફુલ મ્યુટેશન જોવા મળે. તો આ મ્યુટેશન ને લીધે ક્યારેક છે એ જનીન દ્રવ્ય છે એ ખરાબ બને, એ તો મરી જ જવાનું છે, પણ તો ડિફોલ્ટ કે ગમે ત્યારે બાય ચાન્સ એવું જનીન દ્રવ્ય બની ગયું કે જેને લીધે શું થાય છે, એ જીવી જાય છે. ખબર પડી? સમજાણું? આપણે પેલી વેવ હતી ને ઘણા ટાઈમ પછી સેકન્ડ વેવ આવી હતી. શું કામે? તો કે સર મ્યુટેશન થતું ગયું થતું ગયું થતું ગયું, જે કઈ બનતા હતા એ બધા તો નબળા જ વાયરસ હતા, એટલે આપણે કોરોના કેસ જોવા નહોતા મળતા. પરંતુ એવો ડેલ્ટા આવ્યો કે એમાં જનીન દ્રવ્ય એવી રીતે ફરી ગયેલું હતું કે એ આપણને બધાને હચમચાવી નાખ્યા. પરંતુ ઓમિક્રોન છે એની સ્પીડ વધારી, એવું રેપ્લિકેશન અરે વ્યતિકરણ થતું હતું ત્યારે, પરંતુ એના સિમ્ટમ્સ થી ઓછા દેખાતા, એટલે એ આપણી માટે બેનિફિટ હતું. ક્લિયર થઈ ગયું? શા માટે લિંગી પ્રજનન છે આવી પરિસ્થિતિની અંદર થઈ, એ પણ તમે ભણાવી દીધું. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે. આવૃત બીજધારીની અંદર, અનાવૃત બીજધારીની અંદર આપણને બંને વસ્તુ જોવા મળે. મોટા ભાગના પ્રાણીની અંદર માત્ર શું જોવા મળે છે? લિંગી પ્રજનન. આપણે અલિંગી પ્રજનન કરીએ છીએ. ભાઈ મારો ટુકડો શરીરમાંથી પડી ગયો હેઠોથી, નવો માણસ બનાવે? ન બનાવે. તો પડી. ચાલો હવે આપણે અહીંયા રાખવું છે કે લિંગી પ્રજનન સ્ટાર્ટ કરવું છે? ભાઈ લિંગી પ્રજનન છે ને 15 થી 20 મિનિટનો ટોપિક છે, એમાં કાંઈ છે નહીં, બધું તમને ખબર છે. ચાલો લિંગી પ્રજનન માટેની કન્ડિશન હું બોલું. વસ્તુ કે સજીવ બનશે ક્યારે? જન્યુઓનું જોડાણ થાય ત્યારે. જન્યુઓનું જોડાણ કરવું હોય તો મારે શું કરવું પડે? જન્યુ બનાવવા પડે, જન્યુઓનું વહન કરાવવું પડે, કેમ કે બે જન્યુ તો એક હારે બનતા ન હોય, એને વહન કરાવવું પડે. તમને ખબર છે માણસની અંદર અંડકોષ છે, સ્ત્રીની અંદર હોય, જ્યારે શુક્રકોષ છે પુરુષની અંદર, બે વહન કરાવો ત્યારે જોડાણ થાય. તો ફલન પહેલાની પ્રક્રિયામાં કોનો કોનો સમાવેશ થયો ભાઈ? કયો તો મને. તો કે સર જન્યુઓનું નિર્માણ અને જન્યુનું જોડાણ, ઈ ફલન પહેલાનો પ્રોસેસ. બીજી પ્રોસેસ કઈ છે? ફલન. ત્રીજી પ્રોસેસ કઈ થાય? તો કે સર ફલન પછી એમાંથી જે આપણું ભ્રૂણ છે એનું નિર્માણ થાય, ભ્રૂણનો વિકાસ થાય ને એનો જન્મ થાય. ખબર પડી ગઈ? તો જો અહીંયા વસ્તુ હું લખું છું, બધાને બતાય છે. પૂર્વ ફલન ઘટનાઓ, ફલન પહેલાની ઘટનાઓ. તો જો અહીં લખ્યું જન્યુ જનન. બીજી કઈ પ્રોસેસ આવશે? જન્યુઓનું વહન. તો આ બધું કઈ અઘરું નથી, હાવ હેલું છે. જન્યુઓનું વહન પૂર્વ ફલનમાં આવી. ભાઈ ફલનની પ્રોસેસ ની અંદર શું આવે ભાઈ? કયો તો મને. ફલન થાય એ બહાર થતું હોય ને અંદર થતું હોય, એ ભણવાનું. અને પછી પશ્વ ફલન ઘટવાની અંદર શું આવે? તો કે સર યુગ્મનજ બની જાય, ને યુગ્મનજ માંથી ભ્રૂણ બને, અને ભ્રૂણ નો પછી જન્મ. એ બધું કેમ આવશે?
પરસ્પર ઘટના ત્યાં તો આ ચેપ્ટર પૂરું થઈ જશે. એટલે કાંઈ હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં છે નહીં, એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે પણ સમજવામાં કઈ બહુ છે નહીં, કેમ કે આ બધી વસ્તુ તમે ઘણી બધી વખત ભણ્યા છો એટલે તમને ક્લિયર હશે. તો આપણે પૂરું કરશું બધું અને પછી આપણે બીજું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર? સારું ચાલો બધાને હેવ અ ગુડ ડે.